નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનો. તો સજ્જનો, આપણી આજની ચર્ચાની પહેલી કંપની છે ટીવીએસ મોટર્સ કંપની લિમિટેડ. સ્ટોકમાં આજે 4.85% તેજી રહી છે. ડિસેમ્બર 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે કંપનીનું, જેને આપણે આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 10,114 કરોડનું હતું તે ત્યાંથી વધીને 11,135 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ 510 કરોડથી વધીને 609 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 708 કરોડ હતો તે ત્યાંથી વધીને 731 કરોડ, 1,309 કરોડ, 1,779 કરોડ થઈ અને 2,094 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે આ કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે. સેલ્સ ગ્રોથ CAGR 26% છે અને સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 57% છે. રિઝર્વ 7,712 કરોડ છે તો સામે બોરોવિંગ 14,619 કરોડ છે, જે રિઝર્વની સરખામણીમાં થોડું વધારે કહી શકાય. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 14% છે. સ્ટોક પ્રાઇસ 2,335 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 1,11,150 કરોડની છે. આ એક ઓટો સેક્ટરની લાર્જ કેપ કંપની છે. પી રેશિયો 56 છે. ROCE 15% છે. ROE 26% છે. પ્રમોટર હોલ્ડિંગ 55.27% છે. FII 21.20% છે. DII 19.99 એટલે કે લગભગ 20% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 8.45% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે સુમિટોમો કેમિકલ્સ લિમિટેડ. આ કંપનીનું ક્વાર્ટર 3નું રિઝલ્ટ આવી ગયું છે, જેને આપણે આંકડામાં સમજવાનો પ્રયાસ કરીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 540 કરોડ હતું તે ત્યાંથી વધીને 622 કરોડ થયું છે, જે 3 મહિના પહેલા 971 કરોડ હતું. નેટ પ્રોફિટ 55 કરોડથી વધીને 84 કરોડ થયો છે, પરંતુ નેટ પ્રોફિટ 3 મહિના પહેલા 191 કરોડ હતો. યરલી નેટ પ્રોફિટ વધીને આવ્યો છે, ક્વાર્ટરલી નેટ પ્રોફિટ ઘટ્યો છે. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 345 કરોડ હતો તે 435 કરોડ, 503 કરોડ, 370 કરોડ થઈ અને 513 કરોડ થયો છે. સેલ્સ પ્રોફિટમાં કંપની કંઈ ખાસ સારો દેખાવ નથી કરી શકી. પ્રોફિટેબલ છે એટલું કહી શકાય. આગળની કંપની છે યથાર્થ હોસ્પિટલ. કંપનીએ ક્વાર્ટર 3નું રિઝલ્ટ રજૂ કરી દીધું છે, જેને આંકડામાં આપણે જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 167 કરોડ હતું તે ત્યાંથી વધીને 219 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 29 કરોડથી વધીને 30 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 31 કરોડ હતો. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 20 કરોડ હતો તે 44 કરોડ, 66 કરોડ, 114 કરોડ થઈ અને 130 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 85% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 43% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 25% છે. બોરોવિંગ 90 કરોડ છે તો રિઝર્વ કંપની પાસે 847 કરોડ છે. સ્ટોક પ્રાઇસ 410 રૂપિયા છે. માર્કેટ કેપ 3,951 કરોડની છે. આ એક હોસ્પિટલ સેક્ટરની સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 30 છે. ROCE 24 છે. ROE 22 છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. પ્રમોટર હોલ્ડિંગ 61.44% છે. FII 9.78% છે. DII 11.50% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 76.27% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ. કંપનીએ ક્વાર્ટર 3નું રિઝલ્ટ રજૂ કરી દીધું છે, જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 7,310 કરોડ હતું તે વધીને 8,242 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 2,038 કરોડથી વધીને 2,298 કરોડ થયું છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 0 છે આ કંપનીનો. આ એક લાર્જ કેપ કંપની છે,
માર્કેટ કેપ 1,82,900 કરોડની છે. આગળની કંપની છે સિપ્લા લિમિટેડ. આ એક ફાર્માસ્યુટિકલ કંપની છે. ક્વાર્ટર 3 નું રિઝલ્ટ આવી ગયું છે કંપનીનું. ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 6,604 કરોડ હતું તે ત્યાંથી વધીને 7,073 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,068 કરોડથી વધીને 1,575 કરોડ થયો છે. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 2,389 કરોડ હતો તે વધીને 2,547 કરોડ થયો છે. ત્યાંથી 2,833 કરોડ, ત્યાંથી 4,154 કરોડ થઈ અને 4,987 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે આ કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 21% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 10% છે અને સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 15% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 28% છે. બોરોવિંગ 461 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 28,201 કરોડનું છે. માર્કેટ કેપ 1,14,747 કરોડની છે. આ એક લાર્જ કેપ કંપની છે. પ્રોમોટર હોલ્ડિંગ 29.19% છે. FII 24.65% છે. DII 27.89% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 16.43% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. કંપનીનું ક્વાર્ટર 3 નું રિઝલ્ટ આવી ગયું છે, જેને આંકડામાં આપણે સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 940 કરોડ હતું તે વધીને 1,182 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 254 કરોડથી વધી અને 336 કરોડ થયો છે, જે 3 મહિના પહેલા 374 કરોડ હતો. ક્વાર્ટરલી પ્રોફિટ ઘટ્યો છે, યરલી પ્રોફિટ વધ્યો છે આ કંપનીનો. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 285 કરોડ હતો તે 330 કરોડ, 750 કરોડ, 1,161 કરોડ થઈ અને 1,335 કરોડ થયો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 50% છે. બોરોવિંગ 4,780 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 8,094 કરોડ છે. સ્ટોક પ્રાઇસ 261 રૂપિયા છે. માર્કેટ કેપ 56,884 કરોડની છે. પી રેશિયો 41 છે. ROC 16% છે. ROE 19% છે. પ્રોમોટર હોલ્ડિંગ 85.61% છે. FII 4.07% છે. DII 2.73% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 6.30% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે સુઝલોન એનર્જી લિમિટેડ. કંપનીએ ક્વાર્ટર 3 નું રિઝલ્ટ રજૂ કરી દીધું છે, જેને આપણે આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 1,560 કરોડ હતું તે વધીને 2,975 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 203 કરોડથી વધી 388 કરોડ થયો છે. આ એક ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય યર ટુ યર. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 45% છે. સેલ્સ ગ્રોથ CAGR છેલ્લા 3 વર્ષનો 25% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 76% છે. બોરોવિંગ 277 કરોડ છે તો રિઝર્વ કંપની પાસે 1,766 કરોડ છે. સ્ટોક પ્રાઇસ 50 રૂપિયા છે. માર્કેટ કેપ 68,094 કરોડની છે. પ્રોમોટર હોલ્ડિંગ 13.25% છે, જે ઓછું કહી શકાય. FII 22.87% છે. DII 9.31% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 56.56% છે. ઘણા વર્ષ પછી આ કંપની નુકસાનીમાં ચાલ્યા બાદ હવે પ્રોફિટમાં આવી છે 2-3 વર્ષથી, તેવું કહી શકાય આ કંપની વિશે. તો સજ્જનો, આ સાથે આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.